અને ડેપ્યુટી કમિશનર શ્રી ગ્રહણ કરી છે. ફૂલના મૂકે આજના શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબનું સ્વાગત કરવા માટે સૌના સ્વાગતને વધાવીએ. ત્યારે સ્વાગત પ્રવચન માટે હું મહાનગરપાલિકાના પ્રથમ કમિશનરશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ બજેટ રજૂ કરે. મહાનગરપાલિકાના બીજા બજેટના પ્રસંગે અમારા માર્ગદર્શિકા તેમજ મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી ખેડા અમિત પ્રકાશ સાહેબ યાદવ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી નડિયાદ કે જેમનો સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સપોર્ટ રહ્યો છે, નાની નાની વાતમાં મેં ધ્યાન દોર્યું છે અને સરકાર કક્ષાએ પણ જ્યાં પણ અમને મુશ્કેલી પડી છે ત્યાં ખૂબ ઉપયોગી થયા છે એવા પંકજ દેસાઈ સાહેબ, મારા સાથી અધિકારીઓ ડેપ્યુટી કમિશનર શ્રી ઓદર સાહેબ, ડેપ્યુટી કમિશનર શ્રી પાણી સાહેબ, ચીફ એન્જિનિયર શ્રી ચાવડા સાહેબ, એમઓએચ ડૉક્ટર પ્રેરણાબેન, મારા તમામ જુદી જુદી શાખાઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ આજે ઉપસ્થિત આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રો અને માહિતી ખાતાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ માનસીબેન, આપ સૌનું સ્વાગત છે. આજે આ બીજું બજેટ કરતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. નડિયાદમાં આજે સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિને નમસ્કાર કરીને હું આજે બજેટ રજૂ કરું છું. આજે ચૈત્રી નવરાત્રિ પણ છે, ગુડી પડવો પણ છે, ચેટી ચાંદ પણ છે, એટલે ખૂબ જ શુભ દિવસ છે. એ શુભ દિવસે આજે આપણે ગત વર્ષે જે કંઈ કર્યું અને હવે આગળ જે કંઈ કરવાના છીએ એની પૂર્વ ભૂમિકાના ભાગરૂપે અમે ગત વર્ષનું બજેટ સાથે સાથે રિવાઇઝ બજેટ અમારા માર્ગદર્શિકા અને વહીવટદાર શ્રી સાહેબ સમક્ષ રજૂ કરેલ હતું. ત્યાર પછી એમણે દરેક બાબતમાં વિસ્તૃત સમજ અને વિઝન સાથે જે કંઈ એમણે ફેરફારો સૂચવ્યા એ તમામ ફેરફારો અમે આ બજેટમાં આવરી લીધા છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ આપ સૌ સમક્ષ મૂકતા હું આનંદ અનુભવું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ દરેક ઓર્ગેનાઇઝેશન એના વિઝન પ્લાનિંગ સાથે આગળ વધતું હોય છે. ગીતાના 18મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પુષ્પિકમ વિવિધા ચ પૃથક ચેષ્ટા દૈવે ચૈવાત્ર પંચમ. એટલે કે કોઈ પણ કાર્યની સફળતા માટે 5 વસ્તુઓ ખૂબ કારણભૂત હોય છે, જેમાં કાર્યક્ષેત્ર તેમજ સ્થાન કે જ્યાં આપણે કામ કરીએ છીએ એ, કર્તાનું મનોબળ, યોગ્યતા અને સામર્થ્ય, જુદા જુદા પ્રકારના રિસોર્સિસ અને ઉપાયો જે કંઈ આપણને ઉપલબ્ધ થાય છે એ આ બધાને ધ્યાનમાં રાખીને આપણે જે આયોજન કરીએ અને એમાં આગળ વધીએ છીએ. અને છેલ્લે 5મું દૈવ એટલે કે ભાગ્ય. આ બધા જ ફેક્ટર્સ જ્યારે ભેગા થાય ત્યારે આપણને સફળતા અચૂક મળે છે. મને કહેતા આનંદ થશે કે ગત વર્ષે અમે ખૂબ સારું કામ કરી શક્યા છીએ. અમારી સામે ચેલેન્જીસ પુષ્કળ હતી, તેમ છતાં પણ અમે એ ચેલેન્જીસને પાર કરીને ખૂબ સારી યોજનાઓ અને ઉપાયો સાથે આગળ વધ્યા અને છેલ્લા 1 વર્ષમાં તમામ જે નવા કોર્પોરેશન છે એની સરખામણીમાં આપણે ઘણું બધું સારું કામ કરી શક્યા છીએ અને એનો શ્રેય હું સંપૂર્ણપણે અમારા વહીવટદારશ્રીને આપું છું.
આપ સૌને જણાવતા આનંદ થશે કે ગયા વર્ષે આપણે રોડના, જેમાં પેવર બ્લોક પણ આવી જાય, સીસી રોડ પણ આવી જાય, ડામર રોડ પણ આવી જાય, એના લગભગ 22 કરોડ જેટલા કામો આપણે પૂર્ણ કર્યા. સ્યુએજ કલેક્શન નેટવર્ક TP5 અને અન્ય જગ્યાઓએ લગભગ 3 કરોડના ખર્ચે પૂરું કર્યું. વોટર સપ્લાયના 22.56 કરોડના કામો આપણે કર્યા છે, જેમાં ન્યૂ વાઘેશ્વર ESR, ન્યૂ સિવિલ ESR, દક્ષા પાર્ક, TP5 ડેરી રોડ, સ્કૂલ 5, સ્કૂલ 37 અને WTPની સ્કાડા સિસ્ટમ. ગત બજેટમાં આપણે જે જાહેરાત કરી હતી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઇન કાંસ સફાઈનું કામ પણ આપણે ચાલુ કરી દીધું છે, આપ સૌને વિદિત છે. તેમજ સ્ટોમ વોટર લાઇન સાવલિયા અને મિલ રોડમાં પણ આપણે ચાલુ કરી છે. ખેતા તળાવનું રિનોવેશન આપણે પૂર્ણ કર્યું છે. એક અર્બન ફોરેસ્ટનું પણ નિર્માણ કર્યું છે. આગામી ટૂંક સમયમાં 11-10 ગામો અને અહીંનું એક 11 સિટી સિવિક સેન્ટર્સ આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. મને કહેતા આનંદ એ પણ થાય કે સમગ્ર નડિયાદમાં સફાઈમાં આપણે એક અલગ ભૂમિકા સાથે રોડ સ્વીપિંગ અને ડેઇલી ડોર ટુ ડોર કલેક્શનમાં ખૂબ સારું કામ કરી શક્યા છીએ. લીગસી વેસ્ટનો નિકાલ આપણે આ સમયમાં શરૂઆતના 3 મહિનામાં 100% નિકાલ કર્યો છે અને પરિણામે આપણને જે NGT સમયની મુશ્કેલીઓ હતી એ પણ ઘણા અંશે આપણે નિવારી દીધી છે. નાઇટ શેલ્ટર જે આપણે પૂર્ણ થવાના આવે છે, ટૂંક સમયમાં લોકાર્પણ થશે. 254 બેડ સાથેની કેપેસિટીનું આપણે પૂરું કર્યું છે. આપ સૌ જાણો છો ઘણી બધી ઇવેન્ટ્સ પણ લોક ભાગીદારી, જન ભાગીદારી માટે આપ સૌની સાથે અમે કરી છે. ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવનો પ્રયોગ પણ આપણે કર્યો. આપણે સફળ રહ્યા. 250 થી વધુ મૂર્તિ નાની એ લોકોએ એમાં આપી અને આપણે ઘણું બધું પ્રદૂષણ નિવારી શક્યા. સાથે સાથે આ વર્ષ દરમિયાન તિરંગા યાત્રા, નાઇટ સાયક્લોથોન, સેવા સેતુ, બિરસા મુંડા જનજાતીય ગૌરવ દિવસ ઉજવણી, સ્વદેશી મેળા, વિકાસ સપ્તાહ ઉજવણી, સ્વચ્છોત્સવ, આરોગ્ય ચકાસણી કેમ્પ, ORS ડિસ્ટ્રીબ્યુશન, બ્લડ ડોનેશન કેમ્પ, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, વિદ્યાર્થીઓ અને બાળકોની સહભાગીદારી થી કેટલાક કાર્યક્રમો કર્યા. આંગણવાડીની બહેનો અને બાળકો સાથે પોષણ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ કર્યો. આ સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આપણે બોક્સ ક્રિકેટ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી સુવિધા ઉમેરી છે. સિટીઝન ગ્રીવન્સ એટલે કે લોકોની ફરિયાદો માટે WhatsApp નંબર જાહેર કર્યો, જેની પર અનેક ફરિયાદો આવી રહી છે. લોકોને ઘરે બેઠા એ સુવિધા આપણે આપી છે અને એનું સઘન મોનિટરિંગ અમે અને અમારા બંને ડેપ્યુટી કમિશનર શ્રીઓ રોજે રોજ કરીએ છીએ. ગ્રામ પંચાયતોને જન સુવિધા કેન્દ્રમાં આપણે તબદીલ કર્યા અને આપણી શહેરની ઓળખસમાં ઇફકોવાલા હોલ અને ઓડિટોરિયમ જે છે એનું રિનોવેશન પણ આપણે ચાલુ કરી દીધું છે. આમ લગભગ ગત વર્ષના આપણે 100 કરોડ જેટલા કામો પૂર્ણ કરી દીધા અને લગભગ 350 કરોડ જેટલી ગ્રાન્ટ આપણે અન્ય મેળવી અને એના હેઠળના કામો આપણા ચાલુ છે. આમ જે ગત વર્ષે આપણું 897 કરોડનું બજેટ હતું એ બજેટને અનુલક્ષીને આપણે એ જ રિસોર્સિસ, એ જ મેનપાવર સાથે બહુ જ થોડા મેનપાવરને ઉમેરીને આપણે તમામ કોર્પોરેશનની સરખામણીમાં ખૂબ સારું કામ કરી શક્યા છીએ. ત્યારે હવે 2026-27 નો રોડ મેપ નક્કી કરતા હું આજે 932.38 કરોડનું બજેટ આપ સમક્ષ રજૂ કરું છું. ગત વર્ષ કરતા આપણે 4%નો વધારો એમાં કર્યો છે. આ બજેટની જે મુખ્ય બાબતો છે એમાં આપ સૌને જણાવું તો ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓમાં 50% રકમ ફાળવી છે. સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓમાં 17% રકમ ફાળવી છે. શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતામાં 9%, આગવી ઓળખના કામોમાં 11% અને અન્ય ઘણા બધા કામો જે લેવાતા હોય છે એમાં 13% મળીને આપણે 100% ફંડ આ રીતે આયોજિત કર્યું છે.
નડિયાદ મહાનગરપાલિકા ભવિષ્યલક્ષી સંતુલિત આયોજન અને આ બજેટ મેં ગયા વર્ષે પણ કહ્યું હતું કે ફક્ત એક વર્ષ માટે નહીં પણ આપણે 2035 સુધીના રોડ મેપને ધ્યાનમાં રાખીને નડિયાદમાં સુવિકસિત માળખાકીય સુવિધાઓ હોય, નાગરિકલક્ષી યોજનાઓ હોય અને મૂળભૂત સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ એની ઉપર ખૂબ જ ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે આપણે નડિયાદના સાંસ્કૃતિક વારસો, શૈક્ષણિક વારસો તેમજ જે સાક્ષરો આપણા સિટીમાં થઈ ગયા છે એ તમામને યાદ રાખીને હેરિટેજ ડેવલપમેન્ટની પણ આપણે ઘણી બધી યોજનાઓ આગળ વધારી રહ્યા છીએ. સાથે સાથે આવતા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ આપણે કામો લઈ રહ્યા છીએ. પર્યાવરણલક્ષી અનેક બાબતો તેમજ સામાજિક વનીકરણ અને શહેરી જગ્યાઓ માટે વેન્ડિંગ માર્કેટ જેવી યોજનાઓ પણ આ બજેટમાં આપણે મૂકી રહ્યા છીએ. જે નવી બાબતો મુખ્યત્વે છે એ આપની સમક્ષ મૂકતા હવે હું જે યોજનાઓ મૂકી રહ્યો છું તેમાં રાજ્ય સરકારશ્રીના બજેટમાં શહેરી વિકાસ માટે જે યોજનાઓ લેવાય એને આપણે એલાઇન કરીને નડિયાદ મહાનગરપાલિકામાં જે યોજનાઓ મૂકી રહ્યા છીએ એમાં મુખ્યમંત્રી નગર નવજીવન યોજના હેઠળ 5.8 કરોડની જોગવાઈ કરીએ છીએ. આ યોજના હેઠળ ગામતળ જે 10 ગામના છે તેમજ નડિયાદ સિટીનું ગામતળ છે અને હેરિટેજ ડેવલપમેન્ટ એનો વિકાસ કરવામાં આવશે. બીજી યોજના છે જીવનધારા યોજના, એમાં પણ 5.8 કરોડની ફાળવણી કરીએ છીએ, જેમાં વોટર સપ્લાય અને ડ્રેનેજ ઓપરેશન અને મેન્ટેનન્સ કરવામાં આવશે, જે અદ્યતન કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ આપ સૌ જાણો છો કે ગત વર્ષે આપણે સિટી બસ સેવા ચાલુ કરી. આગામી સમયમાં આપણે પીએમ ઈ બસ યોજના માટે કેન્દ્ર સરકારમાં 32 બસની દરખાસ્ત કરી છે, જેમાં અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ હેઠળ 5.8 કરોડની જોગવાઈ કરીએ છીએ. સિટી બસ સ્ટેન્ડ બનાવવા અને એના અપગ્રેડેશનની પણ જોગવાઈ કરીએ છીએ 5 કરોડના ખર્ચે. ટ્રાફિક સિગ્નલ 5 કરોડના ખર્ચ અને સ્માર્ટ પાર્કિંગ માટે 1 કરોડની ફાળવણી કરી છે. આ સાથે સાથે આગામી સમયમાં 2035ના આયોજનને ધ્યાનમાં રાખતા સિટીમાં જે ટ્રાફિક વધશે એના માટે થઈને સિટી મોબિલિટી પ્લાન બનાવવાનું પણ આપણે નક્કી કર્યું છે. એમાં ટ્રાફિક સર્વે અને ટ્રાફિક વ્યવસ્થાનો અભ્યાસ કરી તે મુજબ દરેક રસ્તા હોય, એની વિડ્થ હોય, સર્કલ હોય, સીસીટીવી કેમેરા અને એના સાથે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ હોય એ માટે સિટી મોબિલિટી પ્લાનનું પણ આપણે આયોજન કર્યું છે. રાજ્ય સરકારશ્રીએ જે જાહેરાત કરી છે એમાં નમો સેન્ટ્રલ ડિજિટલ લાઇબ્રેરી આપણે પણ કોવર્કિંગ સ્પેસ સાથે 2.9 કરોડ એમાં ફાળવણી કરી છે. રાજ્ય સરકારશ્રીની અનેક યોજના છે. ગુજરાત ગૌરવ પાર્ક, એમાં આઇકોનિક ગાર્ડન થીમ પાર્ક આપણે લઈએ છીએ, 1.17 કરોડની એમાં ફાળવણી કરી છે. સુગમ ઉદ્યાન યોજના હેઠળ 2.9 કરોડની ફાળવણી કરીએ છીએ, જેમાં એવા બગીચાઓ હોય કે ડિફરન્ટલી એબલ્ડ પર્સન, દિવ્યાંગજનો પણ એમને પૂરતી સુવિધાઓનો આનંદ ઉઠાવી શકે. સાથે સાથે ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓ અને બાળકોની સુવિધાઓ પણ એમાં હોય. દબાણમાં પણ આપણે ગાર્ડનનું આયોજન કરી રહ્યા છીએ. સીએમ મોડર્ન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ સ્કીમ આ પણ રાજ્ય સરકારે આ બજેટમાં જાહેર કર્યું છે અને એના હેઠળ આપણે 4.7 કરોડની ફાળવણી કરીએ છીએ, જેમાં શહેરી જગ્યાઓ માટે જુદી જુદી જગ્યાએ સુવિધાઓ ઊભી કરવી, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકોના વેચાણ માટે પણ એમને પ્લેટફોર્મ આપણે આ જગ્યાએ આપશું. સ્વદેશી મેળાઓ કરીને સ્થાનિક અને ઘરેલુ ઉત્પાદકો જે છે આપણા સખી મંડળો પણ છે એમને પણ પ્લેટફોર્મ પૂરું પાડશું. આ માટે અમે વેન્ડર સર્વે કરીશું અને આગામી સમયમાં આ યોજના પૂર્ણ કરીશું. સાથે સાથે ફક્ત મહિલાઓ માટે પણ એક માર્કેટ હોય એ માટે પણ એક વેન્ડિંગ માર્કેટનું આયોજન કરીશું. આંતરમાળખાકીય સુવિધામાં વાત કરું તો પાણીની લાઇનોનું અપગ્રેડેશન અને વોટર સપ્લાય પ્રોજેક્ટ હેઠળ આપણે આપ સૌ જાણો છો કે ખૂબ જરૂરિયાતવાળો વિષય છે, એટલે 41 કરોડ જેટલી માત્ર રકમની આપણે એમાં ફાળવણી કરી છે, જેમાં અમૃત પ્રોજેક્ટ હેઠળ આપણે 30 કરોડ લઈ આવીશું. નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અમે આયોજન કરી રહ્યા છીએ. આપણી પાસે હાલ એક છે, પણ એક બીજો પણ WTP ગામડાઓ જે બળ્યા છે અને સમગ્ર વિસ્તારને ધ્યાનમાં રાખીને બનાવશું. એમાં 6 કરોડનું આયોજન કર્યું છે.
જુદા જુદા વિસ્તારોમાં આપ સૌ જાણો છો કે ગટર લાઈન ઘણી જગ્યાએ મિસિંગ છે, ઘણી જગ્યાએ જર્જરિત છે, ઘણી જગ્યાએ બદલવાની જરૂર છે. એટલે એના માટે આપણે 47 કરોડ રૂપિયા ગટર લાઈન અપગ્રેડેશન માટે મૂકીએ છીએ. વરસાદી પાણીની લાઈનોનું નેટવર્ક સુધારવું, કાંસ સફાઈ તો આપણે કરશું, પણ સાથે સાથે સ્ટોમ વોટર લાઈન છે એનું પણ આયોજન હવે કરીએ છીએ અને 14 કરોડ રૂપિયા એમાં ફાળવણી કરી છે. સ્ટ્રીટ લાઇટ ઘણી જગ્યાએ નથી આપણા સિટીમાં. હવે નડિયાદના જૂના મ્યુનિસિપલ વિસ્તારો જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી એને પણ આવરી લઈશું. હયાત લાઇટ્સ ને અપગ્રેડ કરીશું અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રોડ પણ આવરી લેવા માટે સ્ટ્રીટ લાઇટ હેઠળ આપણે 11 કરોડનું આયોજન કર્યું છે. ગટરના પાણીને શુદ્ધ કરીને જુદા જુદા હેતુ માટે ઉપયોગમાં લેવા માટે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક નવો એસટીપી પર બનાવવાનું આપણું આયોજન છે અને એના માટે 22 કરોડ રૂપિયાની આપણે ફાળવણી કરી છે. મહાનગર સેવા સદનનું એક એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ અને એની સાથે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC તરીકે ઓળખાય છે, જેમાં સમગ્ર શહેરના સીસીટીવીને જોડીને આપણે એક જ કંટ્રોલ રૂમથી સમગ્ર સિટીમાં તમામ વિસ્તારો પર નજર રાખી શકીએ એવું ICCCનું પણ આયોજન આપણે કર્યું છે. શહેરની વસ્તીની જે ગીચતા છે એ ધ્યાને લેતા નોર્મ્સ મુજબ એક ફાયર સ્ટેશન નવાની પણ જરૂરિયાત ઊભી થાય છે, તો આપણે નવા ફાયર સ્ટેશન માટે પણ 5 કરોડની જોગવાઈ કરીએ છીએ. સૌથી મહત્વની બાબત અને આ બજેટનો સૌથી મોટું જે ફાળવણી કરી છે એ રોડ માટે આપણે 80 કરોડ જેટલી રકમ ફાળવણી કરીએ છીએ, જેમાં ગ્રીન રિંગ રોડ ડેવલપમેન્ટ યોજના હેઠળ 25 કરોડ આપણે લઈ આવશું. ડામર અને સીસી રોડ માટે 35 કરોડ. એક આઇકોનિક રોડ હાલ જે ચાલુ છે દાંડી માર્ગ ઉપર, એ સિવાય બીજો આઇકોનિક રોડ આપણે વિકસાવવાનું આયોજન કરીશું, એમાં 15 કરોડ. અને જન ભાગીદારી યોજના, જે કોઈ સોસાયટીઓ પોતાના રોડ સુધારવા માંગતી હોય તો એના માટે પણ 5 કરોડ આપણે આયોજન કરીએ છીએ. આપ સૌ જાણો છો તેમ નડિયાદની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લેતા ગત વર્ષે પણ આપણે વાત કરી હતી કે ફ્લાયઓવરનું આપણે આયોજન કરશું. મને કહેતા આપને જણાવતા આનંદ થાય કે માનનીય સંસદ સભ્યશ્રી અને માનનીય ધારાસભ્યશ્રીના પ્રયત્નથી હમણાં જ રેલવે ઓથોરિટીએ આપણને NOC આપ્યું છે. એટલે હવે રાજ્ય સરકારમાં આપણે પીજ રોડથી મહાનગરપાલિકા સુધી એક ફ્લાયઓવર બ્રિજ માટે 198 કરોડનું આયોજન કરી રહ્યા છીએ અને એ આ બજેટની એક મુખ્ય બાબત છે. કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ, આપણી કેનાલ જે છે ત્યાં કોઈ મોટું ડેવલપમેન્ટ નથી ને આડેધડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે મહીસાગર વિભાગ પાસેથી મંજૂરી લઈને આપણે બે બાજુ 200 મીટર સુવ્યવસ્થિત આયોજન કરી શકીએ, રોડ સાથે સીટ આઉટ ને સુંદર મજાની વ્યવસ્થા કરી શકીએ લોકો માટે. એના માટે પણ 5 કરોડનું આયોજન કરીએ છીએ. રાજ્ય સરકારશ્રીએ બજેટમાં આપણને કહ્યું છે કે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ વિકસાવી શકાય, તો એના માટે પણ જમીન મળશે. એટલે આપણે નવું એક બીજું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ઊભું કરીશું અને હાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પિકલ બોર્ડ, સ્કેટિંગ રિંગ અપગ્રેડેશન તેમજ વોકવે જેવી હવે બીજી સુવિધાઓનું પણ આપણે નિર્માણ કરી રહ્યા છીએ. અને મારો આપ સૌને આગ્રહ છે કે હાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અમે ઘણી બધી સુવિધાઓ વધારી છે, તો એની આપ એક વખત મુલાકાત લેશો. એક વખત મીડિયાના મિત્રો સાથે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ હતું અને બધાએ આનંદ કર્યો હતો. શહેરી વનીકરણમાં 50 લાખ રૂપિયાનું આયોજન છે અને એ માટે આપણે ગત વર્ષે ટ્રી પ્લાન્ટેશનની એક ઝુંબેશ કરેલી એક મારફતે કે જે સોસાયટીને પ્લાન્ટેશન કરવું હોય તો એને આપણે અહીંથી ફ્રીમાં રોપા આપીશું. એ જ યોજના કરીશું. સાથે સાથે વનીકરણની જ્યાં પણ શક્યતા છે એના માટે આપણે આયોજન કર્યું છે. નડિયાદ શહેર તળાવોથી ઓળખાય છે અને એના આજુબાજુના ગામો પણ મોટા તળાવોથી ભરપૂર છે, ત્યારે તળાવ ડેવલપમેન્ટ માટે આપણે 9.51 કરોડ રૂપિયાની ફાળવણી કરીએ છીએ. મુખ્યત્વે આ વર્ષે મોઢેશ્વર, શેરકન, પીલવાઈ લેક, ઇન્દિરાનગર તળાવની બીજી બાજુ ડેવલપ કરવી અને આ તળાવોને ઇન્ટરલેન્ડ કેવી રીતે કરી શકાય એના માટે પણ આપણે શક્યતા ચકાસીને આગળ કાર્યવાહી કરીશું. આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર્સ
માં કમળા અને ટુંડેલ અપગ્રેડ કરીશું અને નડિયાદ સિટી સંતરામ મંદિર સામેનું આરોગ્ય કેન્દ્ર અપગ્રેડ કરવા માટેનું એક આયોજન છે, જેમાં આપણે વધારાની આરોગ્ય માટે 5 કરોડની જોગવાઈ કરી છે. સ્કૂલ અને આંગણવાડી અપગ્રેડેશન માટે પણ આપણે અલગથી 5 કરોડની જોગવાઈ કરી છે. સાથે સાથે જ્યાં જરૂર પડે એ નક્કી કરીને, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સ્મશાનમાં જરૂર હોય એના અપગ્રેડેશન માટે પણ 2.5 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરીએ છીએ. નાગરિકલક્ષી સુવિધાઓ હેઠળ વાત કરું તો સ્વચ્છતા માટે 26 કરોડ રૂપિયાનું આયોજન છે, જેમાં ડોર ટુ ડોર કલેક્શનમાં આવે કોમર્શિયલ મિલકતો સંપૂર્ણપણે સમગ્ર વિસ્તારમાં તમામ જગ્યાએ આવરી લેવી. મહિલાઓ માટે પિંક ટોયલેટ્સ 2 બનાવશું અને પબ્લિક ટોયલેટ સુવિધાઓ વધારવા માટે 6 નવા ટોયલેટ્સનું પણ આયોજન છે. હીટવેવ એક્શન પ્લાન તેમજ ક્લીન એર એક્શન પ્લાન હેઠળ 1 કરોડ રૂપિયાનું આપણે આયોજન કરીએ છીએ, જેમાં આપણે વિકસિત શહેરોની જેમ જ સેન્સર લગાવીને AQI મોનિટરિંગ કરશું અને એના માટે જરૂરી પગલાં લઈશું. સોલાર પેનલ દ્વારા વીજ બચાવ. મનપા હસ્તકના તમામ વિવિધ બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ લગાવીને પણ આપણે ક્લીન એર એક્શન પ્લાનમાં પશુ આશ્રય સ્થાન એટલે કે કેટલ પોન્ડ અને ઉત્તરાષ્ટ્ર સ્ટરીલાઇઝેશન સેન્ટર તેમજ ડોગ શેલ્ટર બનાવવા માટે પણ 3.7 કરોડનું આયોજન છે. નકશા પ્રોજેક્ટ આપ સૌ જાણો છો એમ સેન્ટ્રલ ગવર્મેન્ટની સહાયથી અત્યારે એની કામગીરી ચાલી રહી છે, ત્યારે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તમામ મિલકતોનું ડિજિટલ મેપિંગ થાય અને તમામ મિલકતોના સિટી સર્વે રેકોર્ડ અદ્યતન થઈ જાય એ મુજબનું આયોજન છે, જેમાં નકશા પ્રોજેક્ટમાં 20 કરોડ રૂપિયાનો ખર્ચ આપણને થશે. ટાઉન પ્લાનિંગમાં નવા ટીપી બનાવવાની કામગીરી, ટીપી સ્કીમ અમલીકરણ અને ટીપી પરામર્શ જે બાકી છે એ પૂર્ણ કરીશું. PM આવાસ યોજના હાઉસિંગ હેઠળ 15 કરોડનું આયોજન કર્યું છે, જેમાં સ્લમ રીડેવલપમેન્ટ અને એફોર્ડેબલ હાઉસિંગ બંને કોમ્પોનન્ટ આપણે લઈએ છીએ. શહેરના વારસાના જતન માટે અગાઉ મેં વાત કરી એમ હેરિટેજ ડેવલપમેન્ટ 13 કરોડની ફાળવણી કરીએ છીએ, જેમાં આપણે સેપ્ટ સંસ્થા અમદાવાદની છે એની સાથે ઇન્ટિગ્રેટેડ હેરિટેજ રિજનરેશન અને કન્ઝર્વેશન પ્લાન બનાવી રહ્યા છીએ અને એના મારફતે એમના માર્ગદર્શન હેઠળ હેરિટેજ ગેટ, વાવ રિનોવેશન, હેરિટેજ પાથ, હેરિટેજ લાઇટ્સ સાથે સંતરામ ટાવરનું પણ રિનોવેશનનું આપણે કામગીરી કરીશું. આ સાથે કેચ ધ રેઇન કેમ્પેન જે કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી ખાસ ભાર મૂકી રહ્યા છે, ત્યારે એના માટે આપણે 4.7 કરોડનું આયોજન કર્યું છે, જેમાં તળાવો દ્વારા જળ સંચય, જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીઓ પણ જે પાણી જમીનમાં ઉતારવા માંગતા હશે એમને આપણે પ્રોત્સાહન આપશું. એક તલાટી બાગ આપણો જે છે એને આપણે સ્પોન્જ ગાર્ડન તરીકે વિકસાવી રહ્યા છીએ અને સાથે સાથે 5000 જેટલી રેઇન વોટર રિચાર્જ પીટ તમામ સરકારી બિલ્ડિંગ જગ્યાઓ અને અન્ય જગ્યાઓ કરવામાં આવશે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે પણ આપણે આ બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આમ સમગ્રપણે નડિયાદને સુવિકસિત સંતુલિત આયોજન થાય અને આગામી સમયમાં ફક્ત 1 વર્ષનું નહીં પણ 2035 સુધીનો રોડમેપ તૈયાર કરીને આપણે ચાલી રહ્યા છીએ. અને આ બજેટ હું આજે 932.38 કરોડનું આપ સૌ સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આ બજેટ તૈયાર કરવામાં અને ગત વર્ષના બજેટને અમલીકરણ કરવામાં મારા માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટર સાહેબનો ખૂબ સારો સહયોગ રહ્યો છે. એમના વિઝન અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની તમામ ટીમ એકજૂટ બનીને ગત વર્ષની જેમ આવતા વર્ષે પણ આ સંકલ્પો સાથે કે આ તમામ યોજનાઓ સારી રીતે કાર્યાન્વિત થાય અને નગરજનોને સારામાં સારી સુખાકારી મળી રહે એ નેમ સાથે અમે આગળ વધીશું. જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય. ઉપસ્થિત માનનીય જિલ્લા સમાહર્તા શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, આપણા વહીવટદાર શ્રી અમિત પ્રકાશ યાદવજી ના હસ્તે આપણા
કમિશનર શ્રી સોલંકીજીના હસ્તે અને બંને ડેપ્યુટી કમિશનર શ્રીના હસ્તે અહીંયા રજૂ કરવામાં આવ્યું. આ બજેટની અંદર 934 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું વહીવટદારશ્રીને અને કમિશનરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું. આ બજેટની અંદર ઘણી બધી બાબતો નવી લીધી છે અને એની અંદર જે નડિયાદનો ઐતિહાસિક વારસો છે, આમ તો સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ છે. અહીંયા સૌથી મોટું પવિત્ર સ્થળ સંતરામ મંદિર છે, BAPS નું મંદિર છે. તો આ જે ઐતિહાસિક વારસો જળવાઈ રહે અને જે જૂના જે આને લગતા રસ્તાઓ છે એ રસ્તાઓનું આખું રિનોવેટ કરી સિટીની અંદર નવું બનાવવાનું આયોજન કર્યું. સાથે સાથે જે રોડ છે નડિયાદ સિટીના, એ રોડને પણ ખૂબ સારા અને નવી જે ગાઈડલાઈન મુજબ ક્વોલિટી મુજબના રસ્તાઓ બને એના નવા આયોજનો લીધા છે. અહીંયા ગાર્ડન પણ લેવાયા છે, તળાવોના ડેવલપમેન્ટ પણ લેવાયા છે. કેનાલનો જે આપણે પાર્ક બની રહ્યો છે એ પણ લેવાયું છે. હજુ એમાં સુધારો કરીને આગળ બંને બાજુએ આનું આયોજન થાય એ પણ આયોજનમાં લીધું છે. સૌથી મહત્વની વાત એ કે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો રસ્તો, જેની NOC આપણને રેલવે ડિપાર્ટમેન્ટ મારફતે દેવશ્રી દ્વારા આપણા મંત્રીશ્રીએ, રેલવે મંત્રીશ્રીએ અશ્વિની વૈષ્ણવજીએ આપી અને તરત જ એની કામગીરી શરૂ કરવામાં આવી અને આનું એસ્ટિમેટથી માંડીને ડિઝાઇનથી માંડીને તમામ અહીંયા તૈયાર કરી અને સરકારમાં સબમિટ કરવામાં આવી. અને છેલ્લે વહીવટદારશ્રીએ ઠરાવ કરી અને આ પ્રપોઝલ સરકારમાં પહોંચી ગઈ છે. સરકારમાં ટૂંક સમયની અંદર એ મંજૂરી હેઠળ છે એટલે મંજૂરી મળી જશે. અને આ મંજૂરી મળવાથી પૂર્વ અને પશ્ચિમમાં જે ચોમાસા દરમિયાન આપણે જે અંડરગ્રાઉન્ડ આપણું શ્રેયસનું નાણું છે બંધ થાય છે અને જેના કારણે મુશ્કેલી પડે છે. ખૂબ મોટો આપણો મહત્વનો પ્રશ્ન હલ થવા જઈ ગયો. સાથે સાથે વૈશાલી વાળું પણ અંડરપાસ એ પૂરું થવાના આવે છે એટલે એ પણ ટ્રાફિક આપણે સિટીની અંદર આવતો જે બહારના ગામડાઓથી એ રસ્તાનો ઉપયોગ કરી શકવાના. કામો જુદા જુદા ડેવલપમેન્ટના ઘણા કમિશનરશ્રીએ, વહીવટદારશ્રીએ લીધા છે અને એની અંદર હજુ ઘણો બધો ઉમેરો થશે. અમે આટલાથી સંતોષ માનીએ છીએ એવું નથી, પણ આ બજેટ જે વાપરવાનું છે તો મુદ્દાસર અહીંયા સોલંકીજીએ વાત કરી છે. પણ આના સિવાય પણ અમે સરકારમાંથી વધુ શું લાવી શકીએ એનું પણ અમે આયોજન આ વર્ષ દરમિયાન કરતા રહીશું. અમારું પણ સરકારનું બજેટ મંજૂર થઈ ગયું છે એટલે અમે પણ અમારી જે જુદી જુદી રજૂઆતો છે એ વહીવટદારશ્રી, કમિશનરશ્રી સાથે બેસી અને કરીને એની માગણી જે કઈ સુવિધાઓ વધારવાની હશે એના માટે કરીશું. અહીંયા સ્ટ્રોંગ વોટર લાઇનની પણ વાત થઈ છે, એ પણ જેટલી હજુ વધારે જરૂર પડે એટલી કરવાની થશે તો એ પણ કરીશું. નવી ટીપી સ્કીમોની પણ વાત કરી છે તો ટીપી સ્કીમ પણ નવી ઝડપથી મંજૂર થઈને અહીંયા ડેવલપમેન્ટ પાછું શરૂ થઈ જાય અને એની અંદર જે આપણને મ્યુનિસિપલ કોર્પોરેશનને એક્વિઝિશનના પ્લોટ મળશે
એની અંદર પણ કંઈક ને કંઈક સુવિધાઓ વધારવાના અને સરકાર પાસેથી બજેટમાંથી પૈસા માગીને એ પ્રોજેક્ટો કરવાના પણ અમે પ્રયત્ન કરવાના છીએ. તો આમ તો જનરલ બાબતોની વાત થઈ છે, પણ ડીપમાં જઈએ તો ઘણું બધું છે, કારણ કે આઇકોનિક રોડ પણ છે. બીજો આઇકોનિક રોડ પણ કરવા જઈ રહ્યા છે, જે વલ્લભનગરથી શારદા મંદિર થઈ અને સમતા પાર્ટી પ્લોટ સુધીનો પણ કરવા જઈ રહ્યા છે. તો એવી બધી ઘણી બધી બાબતો છે જે બજેટની અંદર એક્સપ્લેન નહીં કરી હોય, પણ એ સમયાંતરે એની જાહેરાતો થશે. અને હમણાં કહ્યું એમ સિવિક સેન્ટરોના પણ લોકાર્પણ કરવાના છે, અર્બન હેલ્થ સેન્ટરોના પણ નવા આયોજનો કરવાના છે, અને એમાં અપગ્રેડેશન કેવી રીતના થાય એ પણ એમને બજેટમાં લીધું છે. ટૂંકમાં બધી જ બાજુનો વિકાસ સાથે આરોગ્ય અને પ્રજાને સુખાકારી મળે એના સંપૂર્ણ પ્રયત્ન આ બજેટમાં થયા છે, અને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. ભારત માતા કી જય. એકાસન બોલો.